રાજકોટમાં સેવા અને માનવતાના સંગમ સમાન સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ડર્ટી ડઝન ગ્રુપ દ્વારા હૃદયસ્થ પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીની 7મી માસિક પુણ્યતિથિ નિમિત્તે ગરીબ અને નિરાધાર લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે ધાબળા અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કાર્યકરોએ મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે આશાપુરા મંદિર, શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ રિંગ રોડ પર જઈને ફૂટપાથ પર વસતા લોકોને ધાબળા તથા ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંજલિબેન રૂપાણી, રાધિકાબેન તથા ઋષભભાઈ રૂપાણીએ વિડીયો કોલ દ્વારા જોડાઈને સમગ્ર કાર્યક્રમની માહિતી મેળવેલ તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડર્ટી ડઝન પરિવાર તેમજ પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ તરફથી આજે ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને આપણે ધાબળા વિતરણ એમ જ ચીકીનું વિતરણ કરવામાં અત્યારે બધા જે આ ભાઈઓ સહભાગી થયા છે એના માટે હું ખૂબ બધાને ધન્યવાદ આપું છું, બધાને ખૂબ બિરદાવું છું. અને આવી જ રીતે આવા સેવાના કાર્યો બધા કરતા રહીએ અને આ જ રીતે બધાને હેલ્પફુલ થઈ રાખે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને સૌનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. જનરેશનને તો ખાસ આ બાબત માટે શીખવા જેવું છે, એક અનુકરણીય પગલું છે કે જેને લીધે એ લોકોની અંદરમાં આ ટાઈપની સેવાકીય ભાવના જાગે અને એકબીજાને ઉપયોગી થવાની ભાવના એ લોકોમાં અંદરથી સ્ફૂર્ણા થાય અને સેવાના કાર્યો કરે એવું આપણે એને સંદેશો આપીએ. અમે તો એકદમ વોલન્ટરીલી આ કામ કર્યું છે, પોતાની ઈચ્છાથી. એટલે કોઈ જોડાય કે ન જોડાય, અમારે આ કામ કરવાનું. ખરેખર આજે વિજયભાઈ રૂપાણી અને 12મી તારીખે એમનું અવસાન થયું છે. એટલે આજે એમની 7મી માસિક બધા મિત્રો ભેગા મળી એક નાનકડું કામ કર્યું. બધા જોડાય તો મોસ્ટ વેલકમ. અને આ આપણે કોઈ એના પ્રચારથી નથી કરતા, ફક્ત અને ફક્ત પ્રેમથી કરીએ છીએ, અંદર ઉમળકાથી કરીએ, વિજયભાઈના પ્રત્યેના પ્રેમ અને નિષ્ઠાથી કરીએ. વિજયભાઈ અમારા બધાના અંગત મિત્રો હતા. અમારા સુખ દુઃખના પ્રસંગમાં હંમેશા સાથે જ રહ્યા હતા. અને આ ટ્રસ્ટ જે છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ, અમે બધા પણ એમાં જ જોડાયેલા છીએ. અને ડર્ટી ડઝન ગ્રુપ છે વિજયભાઈની સાથે, અમે બધા સાથે ભણ્યા છીએ. એ 12 મિત્રોનું ડર્ટી ડઝન ગ્રુપ છે. એ ગ્રુપ અમે સ્વેચ્છાએ જ નક્કી કર્યું. દર વર્ષે અમે છેલ્લા કેટલાય વર્ષથી આ ડર્ટી ડઝન ગ્રુપ મકર સંક્રાંતિના દિવસે સાથે મળીએ, ગીત સંગીતનો પ્રોગ્રામ કરીએ અને સાથે સહભોજન કરી પતંગ ઉડાડતા હતા. પરંતુ આ વખતે આ પહેલું વર્ષ છે એટલે એ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. અને આજે અમે આ સેવાકીય કાર્યક્રમ કરવો એવું કરીને સ્વેચ્છાએ અમારી મેળે જ બધા આ કાર્યક્રમમાં નીકળ્યા છે. ખાસ કરીને જ્યારથી પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી સાહેબે 14મી જાન્યુઆરી, મકર સંક્રાંતિ, દિવાળી આ બધા તહેવારો ગરીબોના બાળકો કેમ આનંદપૂર્વક માણી શકે એવા શુભ હેતુથી દર વખતે કંઈ ને કંઈ એ તહેવારોને અનુલક્ષીને વિતરણ કરતા હોય છે. જેમ હમણાં મામાએ કીધું એમ કે 12મી જૂને જે વસ્તુ બની ગઈ છે તો આ વખતે એ વસ્તુ નથી કરી, પરંતુ ઝૂંપડપટ્ટીમાં બધા બાળકોને પતંગ, ચીકી, અડદિયા એનું આજ વિતરણ કરવામાં આવ્યું. અને આપણે જાણીએ છીએ કે રાજકોટમાં આજે 10 આસપાસ ડિગ્રીનું તાપમાન છે. ગઈકાલે 9 ડિગ્રી આસપાસનું તાપમાન હતું. તો ડર્ટી ડઝન ગ્રુપ અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ પરિવાર તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે રાજકોટની ઝૂંપડપટ્ટી અને જે અવાવરૂ વિસ્તારમાં જે વ્યક્તિઓ સૂતા હોય છે કે જેને ઠંડી લાગતી હોય, એના બાળકો બિચારા છૂટવાતા હોય, તો બધા લોકોએ એવું નક્કી કર્યું કે આપણે રાત્રે ધાબળાનું વિતરણ કરીએ. સાથે ડર્ટી ડઝન ગ્રુપે એવું પણ નક્કી કર્યું કે એને ઉષ્મા મળી શકે એટલે ચીકીને એ પણ સાથે વિતરણ કરી રહ્યા છીએ. હવે તમે યુથની ઇન્સ્પિરેશન કીધું તો યુથ અત્યારે ખૂબ જાગૃત છે અને આવા કાર્યો કરતું હોય છે. છતાંય આપણે એક સંદેશો આપી શકીએ કે કદાચ 100 કે 125, 150 રૂપિયાનો એક ધાબળો આવતો હોય છે. તમે લોકો તમારી કેપેસિટી મુજબ બધાય જોડાય અને જ્યાં આવી જરૂરિયાતમંદ ઝૂંપડપટ્ટી કે કોઈ પણ વિસ્તાર હોય ત્યાં વિતરણ કરી શકો છો. અને ખરેખર અમે આજે નીકળ્યા મામાને બધાએ જોયું કે એ જ્યારે ધાબળો ઉડાડતા હોય છે ને આમ આંખ ખોલે છે ને તો એટલું સરસ સ્માઇલ આપતા હતા કે હાશ કંઈક આવ્યું. આ એક જોય ઓફ ગિવિંગ આપણે કહી શકીએ. આપણે તો એક ખાલી સેવાના હેતુથી નીકળ્યા છીએ અને બસ આવા સેવા કાર્ય જ્યારે રૂપાણી સાહેબે આરંભ હતા એ જ આગળ ચાલુ રહે એવી અમે બધાએ તૈયારી રાખી છે અને બધા જોડાઈ ગયા છે. આ જોવો છો બધા ડર્ટી ડઝન ગ્રુપમાં ખૂબ
બહોળી પ્રમાણમાં બધા સભ્યો હા, આવ્યા નિસ્વાર્થ ભાવે બધા નિસ્વાર્થ ભાવે જોડાયા છે. જોડાણા છે. ડર્ટી ડઝન ગ્રુપમાં અમે લોકો છેલ્લા 45 વર્ષથી આ મકર સંક્રાંતિનો મહોત્સવ બધા એક સાથે ઉજવીએ છીએ ત્યારે બધા એક સાથે એક જ સુરે એક સાથે રાતના 12 વાગ્યા સુધી પતંગ ઉડાડીને અંતાક્ષરીનો પ્રોગ્રામ કરતા, બધા સાથે મળીને ખૂબ જ આનંદ કરતા. તો આ પ્રસંગને કંઈક અવિસ્મરણીય યાદગાર પ્રસંગ તરીકે કંઈ અલગ તરીકે ઉજવવા માંગીએ. એટલે આ રીતે અમે લોકોએ નક્કી કર્યું કે કંઈ સેવાના ઉમદા કાર્ય કરીએ આ વખતે.